નારદને કહે છે, નારદ શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવક્ર પ્રશાંતમાં દશ બાહુ ત્રિશુલ હતું. ભગવાન શિવનું રૂપ અને સ્વરૂપ સૌથી જુદું છે. પુષ્પદંત કહે મહોક્ષમ ખટવાંગમ પરશુરજનમ ભસ્મ પણિના કપાલમ ચેતિયત. આવા ઉપકરણો વડે ભગવાન મહાદેવજી આપનું જીવન, આપણી પાસે તો જીવન જીવવાના કેટલા ઉપકરણો છે, તો પણ ભગવાન શિવને જેમ આપણે પ્રસન્ન કેમ રહી શકતા નથી? ભગવાન શિવજીની પ્રસન્નતાનું રહસ્ય કયું? પ્રસન્નાત્મા. શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચમુખ. પ્રસન્નાત્મા, નિરંતર પ્રસન્ન રહેનારા દેવ ભગવાન શિવ છે. ઉપકરણો કેટલા છે ભાઈ? મોક્ષ. મોક્ષનો અર્થ બુઢો બળદ, થાકી ગયેલો બળદ, ખેતીમાંથી નીકળી ગયેલો બળદ, આખલો નહીં. આપણે ગુજરાતી ભાષામાં ફૂટ્યો નહીં. મોક્ષ એટલે ખેતીમાં ચાલતો બળદ, વૃદ્ધ બળદ, આખલો નહીં. આ પુષ્પદંતે ગાયું છે. મોક્ષ ખટવાંગમ, એક થાકી ગયેલો બળદ, જીવન પર્યંત જે ખેતીમાં કામ કરે છે, ખેતરમાં કામ કરે છે, એ તો ગામડાના માણસો આપણે જોયું હોય છે ને. વૃદ્ધ બળદ. આ દેશના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા. કાલે મને કોઈ ચિઠ્ઠી લખીને આપી હતી કે વૃદ્ધ બળદ શાળા ખોલવી જોઈએ, અને ઘણા ગામોની અંદર વૃદ્ધ બળદોની સેવા થવા લાગી છે. ગાય માતાની સેવા કરનાર તો સૌ છે જ, વૃદ્ધ બળદોની પણ સેવા કરનારા માણસો. અને આ બધું ગુજરાતમાં જ થાય છે. ગુજરાત બહાર આપણને એટલું બધું જોવા ન મળે. અને પૂરા ભારતમાં જીવવા જેવું કોઈ રાજ્ય હોય તો આપણું ગુજરાત છે. એમાં કચ્છની ધરા પણ છે. અમે તો કથાના માધ્યમથી ભારતના દરેક રાજ્યોમાં ફર્યા છીએ અને નિરંતર જતા પણ રહીએ છીએ. મોક્ષનો અર્થ થાય થાકી ગયેલો બળદ, ખેતીમાં કામ કરીને વૃદ્ધ થયેલો બળદ. અને યાદ રાખજો, ભગવાન મહાદેવને જે દૂધાભિષેક કરતા હોય તે, જ્યાં સુધી ગાયનું વાસરડું દૂધ પીતું હોય ત્યાં સુધી એ ગાયનું દૂધ મહાદેવને ચડાવી ન શકાય. આપણને તો ખબર જ નથી આ બધી કાંઈ. મારા જેવું કોઈ કહે જા ભગવાન મહાદેવના દૂધનો અભિષેક કર, પછી પાછળનું ના કહે કયું દૂધ, કેવું દૂધ, ક્યારે ચડાવવું, એ બધું કાંઈ કહે ને આપણને. અને એ પાછું સૂર્ય ઉદય થયા પહેલા ગાય માતા દોયેલી હોય, અને સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલા ગાય માતા દોઈ હોય. એ ગાયનું દૂધ મહાદેવને અર્પણ કરે. અને કોઈ ગાય વ્યાય હોય ને આવતા તેનું વાસરડું મૃત્યુ પામ્યું હોય તો ગાયનું દૂધ મહાદેવને અર્પણ ન કરો. અને જે દૂધ મહાદેવને અર્પણ કરીએ છીએ એ દૂધ ધરતી પર ન પડે એની પણ કાળજી રાખો. આપણી મૂળ પરંપરા છે. તેથી તમે જુઓ, દક્ષિણ ભારતમાં વધારેમાં વધારે ભગવાન મહાદેવને શિવલિંગ અને પીઠ એ ઊભી પીઠ હોય, જેથી કરીને શિવલિંગ ઉપર કોઈ દ્રવ્ય ચડાવવામાં આવે તો પીઠ દ્વારા એ પાત્રમાં એ બધું એકત્ર કરવામાં આવે. આપણે ગુજરાતમાં એવું નથી. અમને ઉત્તર ભારતમાં તો કાંઈ નથી, સમજો. ઉત્તર ભારત તો એક ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે. 700 વર્ષ આપણે મોગલ સામ્રાજ્યના પંજામાં જકડાયેલા રહ્યા. ઘણું ખરું વિસરાઈ ગયું, ભૂલાઈ ગયું. બાકીના પછી 300-400 બ્રિટિશરો. તેથી ઉત્તર ભારત તો ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે. 35% ભારત એવું રહ્યું હતું એ સમયે મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો હતો. તેથી ત્યાં મંદિરો પણ સુરક્ષિત રહ્યા અને આપણા ધર્મગ્રંથો પણ સુરક્ષિત રહ્યા છે. ક્યારેક ક્યારેક મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના, ઇતિહાસ વાંચીએ આપણે, ઇતિહાસ ભણીએ થોડો આપણે. અને આજે વાંચવાની જરૂર નથી, ડોક્યુમેન્ટરી તૈયાર છે તમારી પાસે યુટ્યુબમાં. ભારતનું ભવિષ્ય, ભારતનો ભૂતકાળ, ઇતિહાસ કેટલું છે. તેથી વ્યર્થ માહિતી એકત્ર કરવાનું બંધ કરીએ.
જેમાં આપણું હિત હોય, આપણા જીવનનું તથ્ય હોય, એવી કોઈ માહિતી એકત્ર કરીએ આપણે, જાણકારી એકત્ર કરીએ આપણે. અને ગાય માતાનું સંતાન એ છે નંદી. આપણે શિવાલયમાં જ્યારે મહાદેવનું દર્શન કરવા જઈએ છીએ ત્યારે આપણે એ વૃદ્ધ બળદને પ્રણામ કરીએ છીએ, જે દિવસ રાત્રિ ખેતરમાં કામ કર્યું છે. એ તો હવે બધે ટ્રેક્ટરોની શોધ થઈ, પહેલાં ક્યાં ટ્રેક્ટરો હતા? ખેડૂતને પૂછો તો ખેડૂતનું એક જ માધ્યમ હતું, બસ બળદ. ના દેશના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા. બળદ ગરડો થાય ને તો બળદને ખૂબ સાચે, વૃદ્ધ બળદની સેવા કરે. પડખા ન ફરી શકે તો બાજુવાળાને બોલાવે ને કહે કે ચાલો મારો બળદ જરા વૃદ્ધ થયો છે, પડખું ફરી શકતો નથી. નીચે સાદરા પાથરે અથવા કૂણું કૂણું ઘાસ પાથરે અથવા ઘઉંનું કુવળ પાથરે અને બળદને પડખા ફેરવતા રહે. શા માટે? તો કે એક પડખે જો બળદ સૂતો રહે તો બળદને ભાઠા પડી જાય. અને ખેડૂત સવારમાં ઊભો થાય ને મોઢું પછી ધોવે, પહેલા પોતાના વૃદ્ધ બળદને મળવા જાય, પીઠ ઉપર હાથ ફેરવે, માથા પર હાથ ફેરવે. અને ખેડૂત એટલા મીઠા શબ્દો બોલે કે મને ખબર છે જિંદગી આખી તે મારા ખેતરમાં કામ કર્યું છે, કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ આશા નહીં, અપેક્ષા નહીં. અને ખેડૂત જ્યારે બળદના માથા પર હાથ ફેરવતો હોય, આ ઘણાના અનુભવ છે. બળદની આંખમાંથી બોર જેવડા આંસુઓ પડતા હોય છે, કારણ કે વૃદ્ધ બળદ છે. આ દેશના ખેડૂતોની માનસિકતા હતી. બળદની બાજુમાં બેસીને બળદની સાથે વાતો કરે. આ દેશના ખેડૂતો, બળદ કઈ ખાઈ ન શકે, બળદ પી ન શકે તો બળદનું મોઢું પકડી અને કોઈ પણ પ્રવાહી, એ વાંસની નાળ બનાવે કે ધાતુની નાળ હોય, મોઢું પકડીને બળદને પાય. જ્યારે 7-7 વર્ષના દુષ્કાળ પડતા હતા તો પણ આપણા ખેડૂતોના ઘરમાં અન્ન ખાલી નહીં થતા હતા. આ દેશનો ખેડૂત દુઃખી નહીં થતો હતો. જ્યારથી આપણે બળદોને કસાઈને આપવાનું શરૂ કર્યું છે ત્યાંથી આ સમાજમાં અને આપણા સમાજમાં અરાજકતા ઉભા થયા છે. તેથી કાલે કોઈ વિચારે કર્યો હતો કે બાપુ દિનેશભાઈને કહેજો, આટલી મોટી કથા છે, આટલું મોટું આયોજન છે, તો આ ગામની આસપાસ કોઈ જગ્યાએ વૃદ્ધ બળદ શાળા ખોલે, બળદોની સેવા કરે. દિનેશભાઈ આ બધું કરી શકે એમ છે, સામર્થ્ય ધરાવતો માણસ છે. તેને જોવામાં તો કાલે કેટલાને ફોન ગયા કે આમ જોવામાં તો એકદમ સાદો ને સામાન્ય માણસ છે. મેં તો સાદા ને સામાન્ય માણસો જે અસામાન્ય કામ કરી શકે ને એવું દુનિયામાં કોઈ ન કરી શકે. જોવાથી જ નહીં, ભલે જિંદગી સાદાઈથી, મારા મહાદેવની જિંદગી પણ એટલી સાદગીથી ભરે. શિવજીના જીવનમાં ક્યાં કોઈ આડંબર છે? દિગંબર રહેનારો દેવ છે, પણ અંબરમાં તેની ઉપાસના થાય છે. એ ભગવાન શિવજી, એ ભગવાન મહાદેવ. મોક્ષનો અર્થ બુદ્ધો બળદ, એ પુષ્પદંતે વર્ણન કર્યું છે. મોક્ષ ખટવાંગમ પરશુરજીનમ ભસ્મફણિનઃ કપાલમ ચેતીય તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તાં તાં વૃદ્ધિ દદતિ તુ ભવદ્ભ્રુ પ્રણહિતા નહીં સ્વાત્મા રામ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ. પોતામાં સ્થિર રહેનારો દેવ એ ભગવાન શિવ છે. મૃગને જેમ મૃગજલ ભ્રમિત કરે, મૃગને તૃષા લાગે તો મૃગ દૂર દૂર જોવે તો તેને સૂર્યપ્રકાશમાં પાણી જેવું લાગે એટલે મૃગ દોડતો રહે છે. દોડતા દોડતા મૃગને જલ નથી મળતું, મૃગનું મૃત્યુ થાય છે. ભગવાન શિવનું ચરિત્ર એવું નથી. ભગવાન શિવને કોઈ ભ્રમિત ન કરી શકે. દેવતાઓનો વૈભવ, દેવતાઓની સમૃદ્ધિ મહાદેવને ભ્રમિત ન કરી શકે. શા માટે? કારણ કે ભગવાન શિવજીએ પોતાના ભ્રુવના ઈશારા માત્ર સુરાસ્તામ તામ્રંતિ ભવદ ભ્રુ પ્રણહિતા, પોતાના ભ્રુવના ઈશારા માત્રથી દેવતાઓને વૈભવ આપેલું છે, મહાદેવનું આપેલું છે. મહાદેવને કેવી રીતે ભ્રમિત કરી શકે છે? ભગવાન શિવનું ચરિત્ર એમ કહે છે, આપણે જો આપણામાં રહેશું
તો હંમેશા સ્થિર રહેશું. પણ આપણે આપણામાં રહેતા નથી, આપણે તો બીજામાં જીવનારા માણસો છે. તેથી આપણે ભ્રમિત છીએ. અને બહુ હૃદયથી આપણા સુભાષિતો એમ કહે છે, જરૂરિયાતથી વધારે માણસ જે એકત્ર કરે છે એનું એકાંત બગડે છે. જેટલી જરૂરિયાત હોય એટલું બરોબર છે, જરૂરિયાતથી વધારે ભેગું કરવું. અંતે તો ભગવાન શિવ એમ કહે છે, ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સત. મહાદેવે કહ્યું કે ઉમા મારો અનુભવ છે, જે ભજન કર્યું ને ભગવાનનું નામ લીધું એ સત્ય છે. બાકી તો જે જગત સર્જન થયું એ જગતનું વિસર્જન થવાનું છે. આ પૃથ્વીની પણ કોઈ આવ્યું છે, ગેલેક્સીની પણ કોઈ આવ્યું છે, સૂર્યની પણ કોઈ આવ્યું છે. આપણી તો આયુ અલ્પ છે. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભંગુરા. પાણીના પરપોટા જેવી આપણી જિંદગી છે. તેથી જીવનમાં સત્કર્મો સારા કાર્યો કરવાથી આપણો આત્મા રાજી થાય છે, આપણે આપણું સન્માન કરી શકીએ છીએ. બાકી તો શંકર ભગવાને કહ્યું છે, મારો અનુભવ છે. ઉમા કહું મેં અનુભવ અપના. શંકર ભગવાનનો તો અનુભવ છે જ, પણ આપણે સૌનો પણ અનુભવ તો છે જ ને. આપણી નજર સામે કેટલું બદલાણું, કેટલું પરિવર્તન થયું, આપણામાં કેટલું પરિવર્તન થયું એ આપણને સૌને ખબર છે. આ કે નવું તો છે નહીં. હું તમને કે નવું કહેતો નથી, જે તમે જાણો છો એ જ તમને કહું છું. વિસરેલી વાતોને ફરીવાર યાદ કરીએ છીએ. ભૂલે બિસરે ગીત, જે વાતને ભૂલી ગયા હતા એ વાતને ફરીવાર યાદ કરી. કથા એટલે શું? જે વસ્તુ વિસરી ગયા છે, જે વસ્તુ ભૂલી ગયા છે તેને ફરીવાર યાદ કરવાનો પ્રયાસ. બાકી આપ સૌ થોડા કે અજ્ઞાની છો, તમને જ્ઞાન દેવાનો કોઈ પ્રયાસ નથી, યાદ કરવાનો પ્રયાસ છે કે જીવનની વાસ્તવિકતા શું છે. અને ભગવાન શિવજી આપણા જીવનની વાસ્તવિકતાનું એક સુંદર દિવ્ય દર્શન છે. એ છે ભગવાન શિવ. તેથી રામચરિત માનસ આ તુલસીનો પ્રસાદ છે. ઉમા કહું મેં અનુભવ અપના. સત હરિ ભજન જગત સબ સપના. સત હરિ ભજન જગત સબ સપના. શિવનામ કરીમ પ્રાપ્યમ સંસાર બંધ કરંતિ તે સંસાર મૂળ પાપાની તાની નશ્યંતિ સંશય. इसमें કોઈ સંશય નહીં. તેથી કલિયુગમાં ભજન કરો, મહાદેવને યાદ કરો. આપણે કોઈ કઠિન તપ નથી કરવાના, કઠિન સાધના નથી કરવાના. અરે એકાદશીનો ઉપવાસ, કાલે એકાદશી તો કેટલું ફરાળ દાબી ગયા આપણે બધા. આપણે એકાદશીનો ઉપવાસ નથી કરી શકતા તો આપણે કઠિન તપ ક્યાં કરવાના હતા. તેથી કલિયુગમાં બીજું કાંઈ ન થાય, ભજન કરવું. નહીં કલિકરમ અને ભક્તિ વિવેક રામ નામ અવલંબન. અને ભગવાન શિવનો પણ સંદેશ એ છે, શિવનામ કુંઠારણ વિનાશનો જાય તે ધ્રુવમ. શિવેતિ નામ પિયુષ વર્ષાધારા પરિલુપ્તા. તેથી ભજન કરવું. બાકી તો નહીં કલિકરમ અને ભક્તિ વિવેક, નહીં વિવેક, નહીં કોઈ કર્મોની શુદ્ધિ. આ તુલસીએ કહ્યું છે રામચરિત માનસ. નહીં કલી કરમોન ભક્તિ વિવેકુ. બસ ભગવાનનું નામ લેવું, હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં સંસાર કોઈ પણ અવસ્થામાં, પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં ભગવાનનું નામ લેવાય. જે અપવિત્રતાનું વર્ણન અહીંથી કરી ન શકે એવી અપવિત્ર અવસ્થામાં પણ ભગવાનનું નામ છોડવું નહીં. નહીં કલી કરમોન ભક્તિ વિવેકુ. રામ નામ અવલંબન एको. નામ લેવું છોડકર સબ કુછ માલ ખજાના. કોઈ વડીલનું મૃત્યુ થતું, અંત સમય થતું, એને આપણે એમ નથી કહેતા પૂજા કરો, તીર્થયાત્રા કરો, દાન કરો, કાંઈ નહીં. દાદા રામનું નામ લ્યો.
દાદા ભગવાનનું નામ લ્યો. તેથી જીવનનો સાર છે. અને મરતા મરતા ન લઈ શકે તેની પાછળ આપણે શું બોલીએ? રામ નામ સત્ય છે, અથવા રામ નામ બોલો, રામ બોલો ભાઈ રામ. કેટલી સ્પષ્ટ ચિત્ર છે. છોડ કર સબ કુછ, બાકી તો એક ધડાકે, એક પલવાર. આજની તો કાલ આ સત્ય છે. અને શિવજી મૃત્યુનો દેવતા છે અને મૃત્યુનો સંદેશ આપનારો મહાદેવ છે. જેને પોતાના મૃત્યુને મંગલમય બનાવવું હોય એને શિવનું ભજન કરવું. જેને પોતાનું મૃત્યુ બગાડવું હોય તેને શિવથી દૂર રહેવું. અને મૃત્યુ બગડે તેનો ભવ બગડે, ભવ બગડે તેનો પરભવ બગડે. તેથી બહુ હૃદયથી કહું છું, કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરતા હોય, કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હોય, પણ મહાદેવ વગર આ જીવનું કલ્યાણ નથી. ભગવાન શિવ વગર આપણો ઉદ્ધાર નથી. શિવ આપણો મૂળ છે, શિવ આપણો આધાર છે, શિવ આપણો જન્મ છે, શિવ આપણું જીવન છે, શિવ આપણો અંત છે, શિવ આપણા માટે અનંત છે. छोड़ कर सब कुछ माल खजाना. જીવનમાં કઈ સારું કાર્ય કર્યું હોય તો આપણો આત્મા પણ રાજી રહે અને આપણા માટે આપણો સમાજ એ પણ પ્રસન્ન રહે કે ભાઈ બહુ સારું કર્યું. જીવનમાં કાંઈક કરું, કાંઈ ન થાય તો સત્યનારાયણ ભગવાનની કથા કરવી દર પૂર્ણિમાની જીવનમાં એકાદી વાર તો કરીએ. અને કાંઈ પણ ન થઈ શકે તો શિવાલય જઈને ભગવાન શિવજીનું ધ્યાન કરવું. શિવાલય જઈને મંત્ર સ્તોત્ર કોષ્ટક સ્તવન ન બોલી શકો તો શિવાલય જઈને મૌન બેસવું એ શિવની શ્રેષ્ઠ પૂજા છે. મહાદેવે સ્વયં કહ્યું કે મારી સામે આવીને કોઈ મૌનથી ને બેસે એ મારી ઉપાસના છે. અને વાણીનું મૌન સરળ છે પણ વિચારોનું મૌન કઠિન છે. અને વિચારોને મૌન કરવા એ સમાધિ તરફ પ્રયાણ છે. તેથી જીવનની વાસ્તવિકતાને સમજવાનો પ્રયાસ કરીએ અને થોડા વલખા ઓછા મારીએ આપણે. બાકી જીવનનો સમય સરી જતા કાંઈ વાર નથી લાગતી. આ દુનિયામાં બધું પકડી શકાય છે, સમયને પકડી શકાતો નથી. આ વાતથી આપણે શું જાણે છીએ? અજાણ કોઈ નથી. छोड़ कर सब कुछ माल खजाना अंते अकेला जाना आखिर तो मर जाना. લાકડા બાલ જલે જેમ ઘાસજી કંચન વર્ણિ કાયા જલસે કોઈ નિહાલ. મૃત્યુથી ડરાવતો નથી, મૃત્યુથી જગાડવાથી પ્રયાસ કરવો છે. બાકી આપણી પાસે કોઈ તારીખ કે તિથિ કે કોઈ સમય અવધિ નથી કે આપણી પાસે એટલા જ દિવસ છે. તેથી બાળક હોય કે કિશોર હોય કે યુવાન હોય કે આધેડ હોય કે વૃદ્ધ હોય, દરેકના માટે આ જીવનની મોટા મોટી ચુનૌતી છે કે ભાઈ કોઈ પણ સમય આવી શકે છે. તેથી कोई नहीं है तेरा मान ले कहना मेरा. ચરિત્ર જીવનનો મોટો સંદેશ છે. સુત પુરાણે પ્રયાગ તીર્થમાં કહે છે, ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્તન. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ આ પ્રયાગ તીર્થમાં સુત પુરાણે કહે છે મહાત્માઓ. બ્રહ્મા નારદને એમ કહે છે કે નારદજી, મૂળ તત્વમાંથી આદિ પુરુષ આદિ પ્રકૃતિનો પ્રાગટ્ય થયો છે. આદિ પુરુષને ભગવાન શિવ કહે છે, આદિ પ્રકૃતિને આદ્ય શક્તિ કહે છે. ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક પ્રથમ પુરુષ પ્રગટ થાય છે, જે પહેલા પુરુષ છે, જે પ્રથમ પુરુષ છે. પ્રથમ પુરુષના મુખમાંથી શબ્દો પ્રગટ થાય છે કે હું કોણ છું. આ પુરુષે એવું કેમ ન પૂછ્યું કે તમે કોણ છો? પ્રથમ પુરુષે પૂછ્યું કે હું કોણ છું. અતિ સુંદર દિવ્ય રૂપ ધારે મનોહર શ્રેષ્ઠ જેમને આકૃતિ છે, જેમનું દિવ્ય રૂપ છે,
અને ભગવાન શિવ અને શક્તિ આ પ્રથમ પુરુષને કહે છે, વ્યાપક હોવાને નાતે તમારું નામ વિષ્ણુ રહેશે. ભગવાન શિવ અને શક્તિ દ્વારા ભગવાન વિષ્ણુજીનું પ્રાગટ્ય થયું છે. અને આ શ્લોક શિવ અને શક્તિ સાથે બોલ્યા છે અને શિવ મહાપણ અંતર્ગત છે. ભગવાન સ્વયં મહાદેવ કહે છે, વિષ્ણવતી વ્યાપક ત્વાતે વ્યાપક હોવાના નાતે તમારું નામ વિષ્ણુ રહેશે. વિષ્ણુનું સર્જન કરનારા કોણ? ભગવાન શિવ અને શક્તિ. નિરાકારમાંથી આકાર સ્વરૂપે પ્રગટ થનારા ભગવાન શિવ, તેમની સામે પ્રકૃતિ. અને આપણું જીવન પરમાત્મા, આત્મા અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. એક બાજુ પ્રકૃતિની સાથે પરમાત્મા અને વચ્ચેનો આત્મા છે. એની વચ્ચે આપણા જીવનની યાત્રાઓ ચાલી રહી છે. આપનું નામ વિષ્ણુ રહેશે. અને સાંભળો, આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત કરશે. હજી તો સૂર્ય નથી, ચંદ્ર નથી, ગ્રહ નથી, નક્ષત્ર નથી, કોઈ પૃથ્વી નથી, ગુજન નથી, સૃષ્ટિનું નિર્માણ નથી થયું. એ સમયે ભગવાન શિવ અને શક્તિ દ્વારા ભગવાન વિષ્ણુજી પ્રગટ થયા છે. અને શિવ અને શક્તિ કહે છે, આપનું પહેલું નામ વિષ્ણુ રહેશે. અને આવતા સમયમાં નામ ખ્યાતમ ભવિષ્યતિ. ભવિષ્યમાં નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. નામ ખ્યાતમ ભવિષ્યતિ. અને જેવી રીતે યુગ વીતે, કલ્પ વીતે, એ રીતે અલગ અલગ નામોથી તમે પ્રકાશિત થશો. આ ભગવાન શિવ બોલ્યા છે, બહુન્ય જ્ઞાની નામાની. અને અનેક નામોથી તમને ખ્યાતિ તો મળશે, પણ જે કોઈ તમારા નામનો પાઠ કરશે, જે કોઈ તમારા નામનું પારાયણ કરશે, તેને દુનિયાના સુખ મળશે. આ વચન કોણ આપે છે? ભગવાન શિવજી. મહાદેવે કહ્યું, શું કહ્યું? બહુન્ય જ્ઞાની નામાની ભક્ત સૌખ્ય કારિણ્ય. ભક્ત સૌખ્ય કારિણ્ય. જે કોઈ તમારા નામનો પાઠ કરશે, પારાયણ કરશે, તેને દુનિયાના સુખ મળશે. હવે આપણે એટલું તો વિચારીએ, હવે વિષ્ણુ ભગવાનના નામનો કોઈ પાઠ કરે, પારાયણ કરે, તો તેના માટે વચન કોને આપ્યું? ભગવાન શિવજીએ કહ્યું. મહાદેવે વરદાન આપ્યું છે કે વિષ્ણુ, જે કોઈ તમારા નામનો પાઠ કરે છે તેને દુનિયાના સુખ મળે છે. તેથી વર્તમાન યુગની અંદર ભગવાન વિષ્ણુજીના 1000 નામ છે. અને જે કોઈ વિષ્ણુ ભગવાનના વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરે છે, તેના માટે વિષ્ણુ ભગવાને વચન નથી આપ્યું, તેના માટે ભગવાન શિવજીએ કહ્યું છે, ભક્ત શંખ કારણે હે, તેને દુનિયાના સુખ મળે છે. તેથી અનેક એવા ભગવાન વિષ્ણુના ભક્તો છે કે રોજ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરે છે, રોજ કરે છે. અને આપણે તો ઘણું બધું કામ હોય ને ભાઈ, કે આત્મકલ્યાણ કરતાં વધારે બીજા કામો ઘણા બધા છે. કારણ કે આપણે ખેતરને, વાડીને, ફેક્ટરીને બધું લઈને જવાનું છે, ઉપડવાનું છે. તેથી પ્રધાન આત્મકલ્યાણ માટે. તેથી ભલે આપણે ભાઈ ગામડાના માણસો, ખેડૂત માણસો, કામ કરનારા માણસો, મજૂરી કરનારા માણસો, રોજ તો આપણાથી કંઈ એક વિષ્ણુ ભગવાનના 1000 નામો ન થઈ શકે. પણ એકાદશી હોય ત્યારે તો વિષ્ણુ ભગવાનના 1000 નામોનો પાઠ કરીએ. અને વચન ભગવાન શંકરે આપ્યું છે, ભગવાન મહાદેવજીએ વરદાન આપ્યું છે કે વિષ્ણુ ભગવાન તમારા નામનો કોઈ પાઠ કરે તેને જગતના સુખ મળે. એકાદશીના દિવસે જ કરીએ. એ ન થઈ શકે તો રામનવમી, એ ન થઈ શકે તો જન્માષ્ટમી, એ પણ ન થઈ શકે તો આપના આંગણે જ્યારે ભગવાન સત્યનારાયણની કથા કરો છો ત્યારે 1000 નામનો મહિમા છે. આપણા ઘરે જે ભગવાન સત્યનારાયણની કથા કરવા માટે આવે એવા આપણા આચાર્યને પગે લાગીને કહેવાનું કે વિષ્ણુ ભગવાનને 1000 નામના નામ પાઠ સંભળાવો, વિષ્ણુ ભગવાનના 1000 નામ સંભળાવો, પછી પ્રસાદ. આ તો આપણને પૂજામાં રુચિ નથી હોતી. આપણા આચાર્ય કહે કે વારંવાર ધ્યાન રાખો, હવે પૂજામાં ધ્યાન રાખ, પૂજામાં ધ્યાન રાખ. મોબાઈલ કોઈને તો થોડી વાર માટે આપી દે. ભગવાન સત્યનારાયણની કથામાં ભગવાન વિષ્ણુજીના 1000 નામનો મહિમા છે. એક નામ બોલે, એક તુલસી અર્પણ કરે, એક નામ બોલે, એક ચાવલ અર્પણ કરે. ભલે
ભલે સમય ન હોય તો 1000 નહીં, પણ 108 નામનું તો પ્રાણ થતું જ હોય ભગવાન સત્યનારાયણની કથામાં. તેથી ક્યારેક અવસર મળે તો ભગવાન વિષ્ણુજીના 1000 નામો બોલવા, અથવા ન બોલતા આવડે તો સાંભળવા. પણ વિષ્ણુ ભગવાનના નામ જે શ્રવણ કરે છે અને જે બોલે છે, બંને માટે ભગવાન શિવજીએ કહ્યું છે ભક્ત સૌખ્ય કારણે. તો વિષ્ણુ ભગવાનનું પહેલું નામ છે વિષ્ણવે નમઃ. ઓમ વૈકુંઠાય નમઃ. બોલીએ સાથ में. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વૈકુંઠાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. જમીન જાગીર સંપત્તિ માટે જેમ સાવધાની રાખે ને તેમ આત્મકલ્યાણ માટે થોડી સાવધાની રાખે. બાકી આખું ક્યારે પૂરું થઈ જશે ખબર નથી ભાઈ. ભલે તમને આપણને સવારમાં સમય નો હોય, વસ્તુ અલગ છે, પણ સાંજે સૂતા પહેલા હાથ મોઢું ધોઈ નાખીએ અથવા સ્નાન કરી લઈએ, પવિત્ર બની જઈએ. અને ભોજન કર્યા પછી કોઈ દિવસ સ્નાન ન કરાય, હો, ધ્યાન રાખવાનું. અને થોડુંક તો ભજન કરીએ. ભગવાનનું નામસ્મરણ કરવાથી આપણી સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ થાય છે, આપણા વિચારો સકારાત્મક બને. અરે આપણી વાણીમાં અદ્ભુત દિવ્યતા આવે, વાણીનો દેવતા મજબૂત બને ભગવાનનું સ્મરણ કરવાથી. બાકી લુખી વાણી લાગે આપણને. આપણી વાણીનો પ્રભાવ ક્યારે પડે? જ્યારે આપણે જીવવા પર, આપણા ભગવાન ઉપર આપણે ભાવ હોય. તેથી જીવનને સાવધાનીપૂર્વક વિચારવાનો પ્રયાસ કરીએ, ગંભીરતાપૂર્વક જીવનને જોવાનો પ્રયાસ કરીએ. આપણે થોડું તો કરીએ. આપણે અમે ગામડાના માણસો, અભણ માણસો, અમારાથી કાંઈ થાય નહીં એવું નથી. આપ બધું જ કરી શકો છો. ભગવાને આપણામાં એટલું બધું સામર્થ્ય આપ્યું છે કે એ સામર્થ્યનો આપણે ઉપયોગ પણ ન કરી શકીએ. એવું નાસીપાસ થવાની જરૂર નથી. તેથી વિષ્ણુ ભગવાનના ભક્તોએ વિષ્ણુ ભગવાનના 1000 નામોનો પાઠ કરો. અને ગૌરવ એ વાતનું છે કે ભગવાન વિષ્ણુના દરેક નામો ભગવાન શિવના મુખમાંથી પ્રગટ થયા છે. મજાની વાત એ છે, મહાદેવજી જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુને મળે છે, ત્યારે ભગવાન મહાદેવજી અલગ નામથી વિષ્ણુ ભગવાનનું સંબોધન કરે છે. ત્યારે નરોત્તમ, સોરોત્તમ, દેવોત્તમ, પુરુષોત્તમ, અલગ અલગ નામોથી ભગવાન વિષ્ણુજીને મહાદેવજી પોકારતા રહે છે. તેથી વિષ્ણુ ભગવાનના ભક્તોએ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવો, અને મહાદેવના ભક્તોએ મહાદેવના 1000 નામનો પાઠ કરવો. ક્યારેક શિવાલયમાં બેસી શિવ સન્નિધો, ભગવાન મહાદેવની સામે બેસી અને મહાદેવના 1000 નામ બોલવા. અને શંકર ભગવાનના જેટલા નામો છે એટલા દરેક નામો ભગવાન વિષ્ણુજીના મુખમાંથી પ્રગટ થયા છે. અલગા વાત તો આપણે ઊભો કર્યો છે ભાઈ. બાકી તો મમ હૃદય વિષ્ણુ, વિષ્ણુ હૃદય અહમ. ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા વિષ્ણુ ભગવાનના નામો અને વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા ભગવાન મહાદેવના નામો છે. તેથી શંકર ભગવાનના ભક્તો હોય એમને રોજ મહાદેવના 1000 નામનો પાઠ કરો. રોજ ન કરી શકો તો કાંઈ વાંધો નહીં ભાઈ. સોમવાસરે નિશિ ભોજનમ, સોમવારના દિવસે શાંતિ આપનારો, સુમતિ આપનારો, સંતતિ આપનારો. સોમવારે શ્વેત વસ્ત્રો પહેરવા, સોમવારે શ્વેત ભસ્મથી ત્રિપુંડ કરવું, સોમવારે શ્વેત ચંદનથી મહાદેવનું પૂજન કરવું, સોમવારે શ્વેત પુષ્પો મહાદેવને અર્પણ કરવા,
સોમવારે લક્ષ્મીજીએ મહાદેવનું વિશેષ પૂજન કર્યું છે અને સોમવારના દિવસે ભગવાન સ્વયં મહાદેવજી લક્ષ્મીજીને મળ્યા છે અને વિષ્ણુ પત્ની લક્ષ્મી મહાદેવના પરમ ભક્ત છે. ઘણા માણસો ગપગોળા મારતા હોય છે કે લક્ષ્મીજી શિવ ભક્તોના લક્ષ્મીજી મહાદેવના ભક્તોને લાજ કાઢે. અરે ભાઈ, આવું તો ક્યાંથી લઈ આવ્યો? અરે લક્ષ્મીજીએ વચન આપ્યું મહાદેવને, મહાદેવ હું આપની પરમ ભક્ત છું. મહાદેવજી જે કોઈ મનુષ્ય આપનું ભજન કરે છે ને એના પર વિષ્ણુ પત્ની લક્ષ્મી પ્રસન્ન નથી રહેતી, એના પર વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી પ્રસન્ન રહે છે. જાય તે નાત્ર સંશય. લક્ષ્મી તો આવીને જતી રહે છે પણ મહાલક્ષ્મી જ્યારે પ્રસન્ન રહે છે જાય તે નાત્ર. લક્ષ્મી કામૂર્ચ એ શિવમ. મહાદેવનું ભજન કરનારા, મહાદેવનું પૂજન કરનાર માણસને કેવી લક્ષ્મી મળે છે? કામનાઓની પૂર્તિ કરનારી લક્ષ્મી મળે છે. લક્ષ્મી કામૂર્ચ એ શિવમ. કલ્યાણ કરનારી લક્ષ્મી, સારું માર્ગદર્શન આપનારી લક્ષ્મી, સારા વિચારો આપનારી લક્ષ્મી અને સારા માર્ગે લઈ જનારી લક્ષ્મી અને આપના માધ્યમથી સારા કાર્યો કરાવનારી લક્ષ્મી ભગવાન શિવની ભક્તિથી મળે છે. અને શંકરજી ભોગ પણ આપે અને ભોગ ભોગવાની શક્તિ પણ આપે છે અને મોક્ષ પણ આપે અને મુક્તિ પણ આપે છે. શિવ એવા સામર્થ્યવાન દેવ અને મહાદેવમાં જે સામર્થ્ય છે એવું સામર્થ્ય વિશ્વના કોઈ દેવતાઓમાં નથી. ગમે તેટલો મહાન દેવ હોય પણ મહાદેવમાં જે સામર્થ્ય છે એવું સામર્થ્ય વિશ્વના કોઈ દેવ, અરે વિષ્ણુ ભગવાને પણ કહ્યું કે મહાદેવમાં જે સામર્થ્ય છે એ મારામાં સામર્થ્ય નથી. બ્રહ્માજી તો સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારે. ઇન્દ્ર તો એને આગળ કિંકર સમાન છે. કુબેર તો જેના ચરણોમાં નિરંતર સ્તુતિ કરતો રહે છે એ શિવ છે. પ્રભુ સમા રામચરિતમાનસ તુલસી. પ્રભુ સમાર્થ સર્વાગ્ય શિવા. પ્રભુ समार्थ सर्वज्ञ शिवा सकल कला गुण. આ શબ્દો કોઈ દેવતા માટે આપણે બોલી ન શકાય. આ શબ્દો સિર્ફ મહાદેવ માટે બોલી શકાય છે. प्रभु समार्थ सर्वज्ञ शिवा सकल कला गुण था जोग ज्ञान वैराग्य निधि प्रणत कल्प प्रभु समार्थ सर्वज्ञ शिवा शिवा. તેથી મહાદેવના ભક્તોએ સોમવારના દિવસે ભગવાન મહાદેવના 1000 નામનો પાઠ કરો. ભલે સોમવારના દિવસે ન કરી શકો તો મહિનામાં એકવાર ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, જન્મ જન્મ કે પાપ નચાવે. તમે વિચાર તો કરો, મહિનામાં એકવાર ન થાય. લગભગ આવતીકાલે ત્રયોદશી છે, કાલે એકાદશી ગઈ, આજે 12 ગઈ, લગભગ કાલ ત્રયોદશી. ખબર નહીં, પંચાંગમાં જોયું નથી મેં, પણ ત્રયોદશી કાલે જ છે. ત્રયોદશી પ્રદોષ પૂજા, ત્રયોદશી ચતુર્દશીનું મિલન આજે છે. 12 ને 2 ભેગું છે, આજે ત્રયોદશી છે. બોલો કેટલી સુંદર વાત છે. ઘણી વાર 2 તિથિનું મિલન હોય તો એક તિથિનો ક્ષય હોય. ત્રયોદશી કેટલો મહિમા છે. મહિનામાં એકવાર, જેને શિવરાત્રિ કહીએ આપણે, એ પણ ન થશે કે તો રાજરાજેતી મહારાજેતી મહાશિવરાત્રિ. વર્ષમાં એકવાર તો ભગવાન મહાદેવના 1000 નામનો પાઠ કરવાનો પ્રયાસ કરીએ. અરે વર્ષમાં એકવાર ન થઈ શકે તો જીવનમાં એકવાર. અને મહાદેવના 1000 નામ વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા છે. તેથી આ મહાદેવના ભક્તો માટે સુખ આપનારા, શાંતિ આપનારા, સુમતિ આપનારા છે. ઓમ શિવાય
ચંદ્રાય નમઃ. ભગવાન વિષ્ણુજી મહાદેવના પરમ ભક્ત છે અને વિષ્ણુ ભગવાન મહાદેવનું એક એક નામ બોલે અને એક એક કમલ મહાદેવને અર્પણ કરે. આવી શિવ ભક્તિ કોણ કરી શકે? આ જે કાંઈ છે વિષ્ણુ ભગવાનનો પ્રસાદ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના નામો છે અને મહાદેવના ભક્તો માટે કલ્યાણકારી છે. ઓમ શિવાય